શ્રી નવાડીસા જૈન સંઘ તેમજ મહાવીર યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે ધાબળા વિતરણ કરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસામાં મહાવીર યુવા સંગઠન દ્વારા અવારનવાર જરૂરિયાતમંદ તેમજ ગરીબ લોકોને હંમેશા મદદ કરતું હોય છે, ત્યારે તેના ભાગરૂપે આજે ડીસામાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 1000 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। શ્રી નવાડીસા જૈન સંઘ તેમજ મહાવીર યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજે ડીસામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। કડકડતી ઠંડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી શ્રી નવાડીસા જૈન સંઘ તેમજ મહાવીર યુવા સંગઠન દ્વારા શનિવારે ડીસાના સાઈબાબા સર્કલ નજીક 1000 જેટલા ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા ઉત્તર દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ, ડીસા રખેવાલ દૈનિકના તરુણભાઈ શેઠ, ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ સહિત જૈન સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમારા નવાડીસા જૈન સંઘ અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે માનનીય એસપી શ્રી અક્ષયરાજભાઈ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે। અમારા સંગઠન દ્વારા ટોટલ 1000 ધાબળા લાવવામાં આવેલા છે। અત્યારે અહીંયા 200થી વધારે ધાબળાનું વિતરણ કરેલું છે અને બાકીના ધાબળા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ। આજરોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ઉપરાંત એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે, તે બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ।